નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની વિરાસત વિનાશના આરે પાટલી દરવાજાની દિવાલ તૂટી પડતા દરવાજો જીવતું મોત બન્યો। આ દરવાજામાં થઈ લખતર ગામની તમામ જ્ઞાતિના લોકો પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે થઈ મોક્ષધામ અને કબ્રસ્તાન લઈ જાય છે, ત્યારે આ દરવાજામાંથી તેમને નીકળવું પડે છે। સાથે આ દરવાજામાંથી આ વિસ્તારમાં રહેતા અનેક લોકો પોતાના ઘરકામ અંતર્ગત બહાર આવે જાય છે। વિદ્યાર્થીઓ પણ આ દરવાજામાંથી અને સ્કૂલે પણ જઈ રહ્યા છે, ત્યારે આ તેમના માટે આ જીવતું મોત સમાન આ દરવાજો બનવા પામ્યો છે। ત્યારે લખતરના રાજા કરણસિંહજી વજેરાજસિંહ ઝાલા દ્વારા આશરે 150 વર્ષ પહેલાં રૂપિયા 1 લાખના ખર્ચે 10 વર્ષ કામ કરાવી અને તેમના દ્વારા આ દરવાજા સહિતનો ગઢ બનાવી દેવામાં આવ્યો હતો। તેમાં અનેક કોઠા તૂટી ગયા છે, ત્યારે આ દરવાજાની દિવાલ બંને બાજુની દિવાલ તૂટી પડતા આ દરવાજો ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે અને મોક્ષયાત્રીઓ સહિતના લોકો ઉપર હાલમાં જીવતું મોત ઝડપી રહ્યોનો હાલ બનવા પામ્યો છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લખતરના ગઢની મરામત કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે।